દીકરીઓ હવે શિક્ષણ ધામમાં પણ સુરક્ષિત નથી। વાઘોડિયા જરોદ પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે। શિક્ષક પ્રજ્ઞેશ પટેલ સામે લાગ્યા છેડતીના આરોપ। પ્રજ્ઞેશ કુમાર વી પટેલ નામના શિક્ષકે વિદ્યાર્થિનીને સ્કૂલમાં છેડતી કરી હોવાના આરોપ લાગ્યા। વિદ્યાર્થિની ક્લાસરૂમ પાસે ઊભી હતી તે દરમિયાન શરીરના પીઠના ભાગે શિક્ષકે હાથ ફેરવી કરી છેડતી હોવાના આરોપ। સ્કૂલના પ્રિન્સિપાલ સોમવારે ટ્રસ્ટીઓની મીટિંગ બોલાવી નિર્ણય લેવા પરિવારને જણાવ્યું હતું। વિદ્યાર્થીના પરિવારે સંતુષ્ટ ન લાગતા જરોદ પોલીસ સ્ટેશનને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। અગાઉ પણ રક્ષાબંધન પર શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા હતા હડપલા। તે સમયે સ્કૂલ પ્રિન્સિપાલે મામલો થાળે પાડ્યો હતો। વિદ્યાર્થીનીએ ઘરે જઈ પરિવારને જાણ કરતા મામલો જરોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો। શિક્ષક પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પરિવાર પહોંચ્યો। શિક્ષક પ્રજ્ઞેશ પટેલ રજા ઉપર ઉતરી ગયો। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। મીડિયામાં આપવા માટે તૈયારી અમે કરી અને જો અમે સ્કૂલ ઉપર ગયા તો આ બધા કે મારું શું થશે એમ કરીને આ લોકોએ બધા ઉત્કર્ષ સાહેબ નહીં, પ્રજ્ઞેશ સાહેબ નહીં, કોઈ સ્કૂલમાં કોઈ શિક્ષકો નહીં રહ્યા, બધા બહાર ભાગી ગયા સાહેબ કે ઓનો કંઈક આગળ કાર્યવાહી થશે એટલા માટે બહાર ભાગી ગયા। તો ઓનો કંઈક આગળ કાર્યવાહી કરવી અને આવા શિક્ષકો કોઈ દિવસ શિક્ષકની નોકરી નહીં આપવી, એની કાર્યવાહી આગળ કરવી અને એને નોકરી જાય એ સસ્પેન્ડ થવો જોઈએ। બીજી કંઈક નિશાળ સ્કૂલમાં પણ એમની નોકરી લાગવી જોઈએ નહીં।